જે માતાજી બધા મિત્રોને બોલમાં 80 થી પણ વધારે ટકા લાવવા ચેલેન્જ આજે બીજો દિવસ આપણે જવાનું હતું ભણવા. પછી ભણીને આવીને તરત તમારો ભાઈ બેહી ગયો વાંચવા, કેમ કે આપણે ચેલેન્જ લીધો એટલે 80 થી તો વધારે ટકા લાવવા જ જોઈએ. साला ये दुख का खत्म नहीं होता बे। ઘડીક વાર વાંચી લીધું તો થઈ ગયો તો ટ્યુશન નો ટાઈમ. પછી ભાગ્યા આપણે હવે ટ્યુશન માં. પછી આપણે છૂટી ગયા તો ટ્યુશન માંથી હવે આપણે જવાનું હતું ઘર બાજુ. ઘરે ભેગું ત્યાં તો વાંચવાની તૈયારી કરતો હતો. ત્યાં તો આપણો ભાઈબંધ ઘર આવે ને આપણે ઉપાડી ગયો ગામમાં. ગામમાં ઘડીક વાર આટા લઈને હું ને મારો ભાઈબંધ આવી ગયા અંડરબ્રિજ માં આટો મારવા. પછી મારો ભાઈબંધ કે આપણે જવું હોય અક્ષયગઢ આટો મારવા. તો પછી અમે બે ભાઈ હવે અક્ષયગઢ. પછી હું ને મારો ભાઈબંધ આવી ગયા અક્ષયગઢ. આવી ગયા પછી આપણે હવે અક્ષયગઢ ના બગીચે અને માલ લીધા બગીચાની અંદર ઘડીક વાર આટા લઈ લીધા ને હવે આપણે જવાનું હતું ઘર સાઈડ. ઘરે આવીને પછી આપણે સાના મોના બેહી ગયા વાંચવા, કેમ કે આપણે ઇજ્જત નો સવાલ છે. આપણે વાંચી લીધું તો પડી ગઈ ધ્યાન. તો મિત્રો આપણે મળશું બીજા બ્લોગ. બધા જય માતાજી.